આપણે આજે બનાવીએ છીએ સરસોની શાક, જે કે છે પાલક, મેથી અને સરસો કટ કરી ધોઈ પાણી ગરમ કરી તો એમાં નાખી દઈએ. અદરક, લસણ અને મરચાં ચોપ કરેલા. આપણે ઘી લઈએ, એમાં આદુ, લસણ અને મરચાં ક્રશ કરેલા અંદર નાખી શેકાઈ ગયા છે. હવે એડ કરીએ ચોપ કરેલી ડુંગળી એમાં. અને શેકાવા દઈશું આપણે. સરસોના શાકમાં અંદર આપણે થોડો મકાઈનો લોટ નાખી દીધો તો હવે આને આપણે બ્લેન્ડરથી મિક્સ કરી લઈએ. આપણે મિક્સ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આમાં વઘાર નાખી દઈએ. એડ કરીશું સોલ્ટ. આપણી ડુંગળી મસ્ત શેકાઈ ગઈ છે. હવે એડ કરીએ આપણે શાકમાં. એડ કરી લઈએ આપણે. મિક્સ કરી દઈએ. આપણી સબ્જી કમ્પ્લીટ થઈ ગઈ છે. સરસોદા શાક. તો જે આપણું સરસોદા શાક હતું એ રેડી થઈ ગયું છે.